અતિમનોહરં સર્વસુંદરં તિલકલક્ષણં ચંચલેક્ષણં વિભુદવંદિतं સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્યદર્શને. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નરનારાયણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મદેવ ભક્તિ માતા લાડીલા ઘનશ્યામ મહારાજ, એમના દિવ્ય સાનિધ્યમાં પરમ પવિત્ર દિવ્ય અધિક પુરુષોત્તમ માસમાં આપણે સૌ કોઈ ભગવાનની દિવ્ય કથાનું શ્રવણ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ. ભગવાનની કથા વાર્તા એ ભક્તિ કરવાનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. ભગવાનનું સ્મરણમાં જેટલી શક્તિ છે એટલી શક્તિ એના કથાના શ્રવણમાં છે, એના ચરિત્રોમાં છે. એમાં પણ જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ચરિત્રો સાંભળીએ છીએ, એમના જેવા પવિત્ર ગુણો આપણામાં નિવાસ કરીને રહે, આપણામાં પણ એવી મર્યાદાની સ્થાપના થાય, ભગવાન જેવા થઈએ, ભગવાન નહીં પણ ભગવાન જેવા થઈએ, એટલા માટે આ કથા છે. ભગવાન શ્રી રામ અતિશય સંસારિક જીવન જીવીને આપણને સૌ કોઈને દિવ્ય માર્ગ બતાવે છે. વાલા ભક્તો, ગઈકાલની કથામાં આપણે સાંભળેલું કે ભગવાન શિવ અને પાર્વતી સત્સંગ માટે અગસ્ત્ય ઋષિના આશ્રમમાં જાય છે. આ સમયમાં સૌ કોઈને સત્સંગની જરૂર છે. ઘણા કહેતા હોય મને સત્સંગની જરૂર નથી, મારી પાસે ઘણું બધું છે. જેની પાસે નથી એને સત્સંગ કરવાનો એવું નથી. સત્સંગ તો આત્મકલ્યાણ માટે છે. સત્સંગ સુખી થવા માટે નહીં. હા, સુખી તો થવાનું જ છે. ઘણા કહેશે ભાઈ પૈસા ટકે મારે સુખી થવું છે એટલે સત્સંગમાં આવ્યો. કહેશે ભગવાન સ્વામિનારાયણ સુખી લોકોના દેવ છે, તો ચાલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ તો પૈસા આવે. સત્સંગ એના માટે નથી. સત્સંગ આત્મકલ્યાણ માટે છે. સત્સંગ ભગવાન મેળવવા માટે છે. સત્સંગ આત્મ શાંતિ માટે છે. જેને ભગવાનને મેળવવા હોય એને સત્સંગ કરવાની જરૂર છે. સ્વયં ભગવાન શ્રી શિવજી, સદાશિવ અને સતી માતા સત્સંગ માટે જાય છે. એનાથી આપણને સમજાય કે સત્સંગ કેટલો જરૂરી છે. જગતમાં સૌ કોઈને સત્સંગની જરૂર છે. જીવ જગતમાં ઘણો બધો દુઃખી થાય છે. એના પાછળનું કારણ એ જ છે કે સત્સંગની ખોટ હોય. ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો હોય પણ સત્સંગ કરવા માટે ક્યારે ગયો નથી, ભગવાનની કથા વાર્તા સાંભળી નથી, ભક્તિ કરી નથી, એટલે જીવનમાં દુઃખ આવ્યું. પણ સત્સંગમાં ગયો હોય, કથા વાર્તા સાંભળી હોય તો જીવ ક્યારે દુઃખી થાય નહીં. એટલા માટે સત્સંગની જરૂર સૌ કોઈને છે. સત્સંગ વિના મનુષ્યનું જીવન એ નકામું છે. ભગવાન સદાશિવ અને પાર્વતી માતા જેવા અગસ્ત્ય ઋષિના આશ્રમમાં જાય છે
અગસ્ત્ય ઋષિ તો ભાવ વિભોર થઈ ગયા. ઓહો, મારા આશ્રમમાં ભગવાન શિવ પધાર્યા, ભગવાન શિવનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, ભગવાન શિવના પગ પકડ્યા, ચરણ ચંપી કરી, નતમસ્તક થયા. ત્યારે સતી માતાને પૂર્વગ્રહ થયો છે કે જે આપણા પગ પકડે છે એના મુખેથી કથા વાર્તા સાંભળવી એ કયો ન્યાય, એ કઈ વાત થઈ? જેની પાસેથી જ્ઞાન લેવા માટે આવ્યા એ જ માણસ નમી ગયો, તો જ્ઞાન હોય તો નમાય નહીં. અગસ્ત્ય ઋષિને ભગવાન શિવ કહે છે કે મારે રામકથા સાંભળવી છે. અગસ્ત્ય ઋષિ તો બહુ આનંદિત થયા છે. ઓહો હો, કેટલા દિવસથી હું વિચારું છું કોઈ સારો શ્રોતા મળી જાય તો હું કથા કહું, કાં તો કોઈ સારો વક્તા મળી જાય તો હું કથા સાંભળું. અગસ્ત્ય ઋષિને આનંદ થયો છે. સ્વયં ભગવાન શિવ શ્રોતા થઈને આવ્યા છે. અગસ્ત્ય ઋષિએ સરસ મજાની રામકથાનો પ્રારંભ કર્યો છે. આનંદકારી ભગવાનના ચરિત્રો ચાલે છે. ભગવાન શિવ તો આંખો બંધ કરીને ભગવાનના ચરિત્રોને અંદર ખોવાઈ ગયા. એક એક ચરિત્રનો આનંદ લેવા લાગ્યા છે. ભગવાન શ્રી રામના ચરિત્રો એવા આનંદકારી દિવ્ય ચરિત્રો, એક સાંભળતાની સાથે શાંતિ થાય, સાંભળતાની સાથે જ ભગવાન રામના દર્શન થાય, રામમય એમનું જીવન થઈ ગયું. આ બાજુ ભગવાન સદાશિવ ચરિત્ર સાંભળે છે અને પેલી બાજુ સતી માતા ચારે બાજુ ધ્યાન આપે છે, કથામાં ધ્યાન નથી. સતીએ ચારે બાજુ જોયું છે કે આના મોઢે હું કથા સાંભળવાને, આ તો આપણને પગે લાગે છે, હવે આના મોઢે કથા સાંભળાતી હશે. જુઓ, આ જગતની જગદંબા કહેવાય એ માતાએ આટલી મોટી ભૂલ કરી. માતા ચારે બાજુ જોઈ રહ્યા છે. આવી સરસ મજાની આનંદકારી કથા ચાલતી હતી અને કથામાં જ્યાં ત્યાં જોવા લાગ્યા. ભગવાનની કથા ચાલતી હોય ને એટલે ભગવાનના કથામાં સંપૂર્ણપણે ધ્યાન હોય તો ભગવાનનું દિવ્ય સ્વરૂપ આપણને સમજાય છે. ઘણા લોકો કે કથા સમજાય જ નહીં તો સાંભળી જ નહીં. સ્વામી શું બોલતા હતા ખબર જ નહીં પડી તો તમે સાંભળી નહીં. કથા તો કથા જ, ગમે તે કહેવા વાળો હોય, કોઈ બ્રાહ્મણ હોય, સાધુ હોય કે ગ્રહસ્થ હોય, પણ જે ભગવાનના ચરિત્રો ગાતો હોય એ તો અંતરમાં સ્થિર થાય. સાંભળવા માટે શ્રદ્ધા જોઈએ, સાંભળવા માટે મહિમા જોઈએ. અગસ્ત્ય ઋષિ તો ભાવ વિભોર થઈને કથા કરતા હતા, ભગવાન રામના ચરિત્રો ગાતા હતા. ભગવાન શિવ પણ ચરિત્રો સાંભળતા હતા, મહિમા સાથે કથા સાંભળે. પણ સતીએ ચરિત્રો સાંભળ્યા નહીં, કારણ કે વક્તામાં અભાવ આવ્યો. ક્યારેય વક્તામાં અભાવ આવવો દેવો નહીં. અષ્ટાવક્ર ઋષિ હતા. અષ્ટાવક્ર ઋષિનું શરીર 8 જગ્યાએ વાંકું હતું, પણ બહુ જ્ઞાની, અતિશય જ્ઞાની અષ્ટાવક્ર ઋષિ. એક વખત અષ્ટાવક્ર ઋષિ જનક રાજાના દરબારમાં ગયા છે અને જનક રાજાના દરબારમાં જેવો એમનો પ્રવેશ થયો, મંત્રીઓ હસવા લાગ્યા છે અષ્ટાવક્ર ઋષિને જોઈને. મંત્રીઓ હસે છે અને જનક રાજાને પણ હસવું આવી ગયું, કારણ કે શરીર વાંકું હતું, શરીરે વળેલા હતા, 8 અંગે વળેલા હતા. બધા હસવા લાગ્યા અષ્ટાવક્ર ઋષિને જોઈને. ત્યારે અષ્ટાવક્ર ઋષિ એવું બોલ્યા છે કે મને એવું લાગે છે હું ચમારોની સભામાં આવી ગયો. મેં તો એવું સાંભળ્યું હતું કે જનક બહુ જ્ઞાની છે, જનક રાજા બહુ જ્ઞાની છે, વિદ્વાન છે, જનકનો દરબાર પણ વિદ્વાન છે, પણ મને એવું લાગે છે કે આ સભા જ્ઞાનીઓની નથી, પણ આ સભા ચમારોની સભા છે કે જેમને મારી કિંમત મારી ચામડી જોઈને કરી, મારું શરીર જોઈને કરી. ચમારની દ્રષ્ટિ ચામડી ઉપર હોય. અષ્ટાવક્ર ઋષિ કેટલા જ્ઞાની છે, કેટલા તપસ્વી છે, વિદ્વાન છે, એની દ્રષ્ટિ એમાં પડી નહીં, પણ દ્રષ્ટિ શામાં પડી? શરીરમાં પડી. ક્યાં તો વાંકા છે. ક્યારે વક્તાની કૃતિ ઉપર જવું નહીં. આ સ્વામીને બોલતા નથી આવડતું, સ્વામી કાળા છે, સ્વામી ઢોળા છે, સ્વામી પાતળા છે, સ્વામી જાડા છે, સ્વામીને રાગ નથી, પણ સ્વામી ભગવાનની કથા કરે છે, વક્તા ભગવાનની કથા કરે છે, એ શ્રેષ્ઠ છે.
આપણે એ માર્કિંગ કરવાનું હોય, પણ જગતમાં વસ્તુ છે એવી કે દેખાય નેગેટિવ વધારે, પોઝિટિવ રહી જાય બાજુમાં. સરસ મજાની પ્રવૃત્તિ થતી હોય પણ કંઈક નાનું મોટું કંઈક ઓછું રહી જાય એટલે એ જ વસ્તુ દેખાય, પણ જે સારું થાય એ દેખાય નહીં, કે આટલું સરસ થાય છે બધું એ ના દેખાય. પણ જે કંઈક રહી જાય, ખોટ રહી જાય એ તરત દેખાઈ આવે છે કે આ સ્વામી આ રહી ગયું. પણ ક્યારે આવું કીધું ને કે આવા સરસ મજાના આયોજનો થાય છે સ્વામી, બહુ આનંદ આવે છે, બહુ મજા આવે છે. ખોટ દેખાઈ આવે છે. જેના મુખેથી કથા સાંભળીએ એમાં ક્યારે ખોટ, હું મારી વાત નથી કરતો, કોઈ પણ હોય, આ જગતમાં કોઈ પણ વક્તા હોય, આપણને લાગે સ્વામી એને કથા આવડતી જ નથી, તો એવું સમજવું કે વક્તા થવું કંઈ સહેલું છે નહીં, બોલવું કંઈ સહેલું છે નહીં. ભગવાનના ચરિત્રો ગાવા બેસો ત્યારે ખબર પડે. વક્તા કથા કરે છે તો ભાવથી કથાનું શ્રવણ કરીએ. સતીએ કથા સાંભળી નહીં, ભગવાન સદાશિવ પ્રેમથી કથાનું શ્રવણ કરે છે. કથામાં તો જે પાગલ થઈ જાય ને એને જ કથાનો રસ આવે છે. બાકી તો એવું થાય કે ક્યારે કલાક પૂરો થાય ને ક્યારે ઊભા થઈને જતા રહીએ. ઘણાને એવું થાય કે અડધો કલાક છે ચાલો કથામાં બેસીએ, પણ ક્યારે પતી જાય ખબર પડતી નથી. સ્વાન સમજન જગ માહી જેહા, શ્રી હરિ ચરિત્ર ખીર સમ તેહા, શ્રવણહી કરી કે ઉલટહી તેવું, શ્વાન કી જાતિ જાનનો એહુ. સંતો એવું કહે છે કે જેમ કૂતરાને તમે ખીરનું પાન કરાવો તો કૂતરાને ખીર પચે ખરી? ના પચે, એ તો ઉલટી કરી નાખે. ખીર જેવું અમૃત આપણને મળે તો આપણને પચી જાય છે, પણ તમે કૂતરાને ખવડાવજો, કૂતરાને નથી પચતી. એમ જે જન ભગવાનના કથામાં જેને પ્રેમ નથી, ભગવાનની કથામાં જેને શ્રદ્ધા નથી, અને એની આગળ તમે બળજબરી એ કથા કરો, એ તો શ્રવણ હી કરી કે ઉલટ હી તેહું, એ ઉલટી કરી નાખે છે, પણ અંતરમાં કથાને બેસાડે નહીં. સતીને પૂર્વગ્રહ થયો હતો એટલે ભગવાનની કથા બેસી જ નહીં, અંતરમાં બેઠી જ નહીં, ખાલી બેહી રહ્યા કથામાં, આમ તેમ ડફોળિયા માર્યા કરે ચારે બાજુ. આ જગતની જગદંબા એમને એવી ભૂલ કરી. આપણે તો સાધારણ જીવ છીએ એટલે બહુ સાવધાન થઈને ભગવાનની કથા સાંભળવી, ચરિત્ર છૂટી ન જાય, શું વક્તા શું કહેવા માંગે છે એ બધું ધ્યાન રાખીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે. કથામાં આવું તો ભાવથી ભગવાનની કથા સાંભળવી. વક્તાઓ કહે છે કે કથાનું વિપરીત કરીએ એટલે શું થાય? થાક. જે જન્મ જન્માંતરનો થાક ઉતારનારી આ કથા જ. ના સાંભળો તો બેસી રહો તો પણ ઊંઘ તો આવે ને સારી, તો પણ મને આનંદ છે. લોકોને સુવા માટે ગોળીઓ લેવી પડે છે અત્યારના સમયમાં. ઘણા બધા લોકો એવા છે કે પૈસા બહુ છે, મોટો મહેલ છે, ગાડીઓ ઘણી બધી છે, પરિવાર બધું સુખી છે, પણ હરી ઊંઘ જ નહીં આવતી. કમાઈ છે ઘણું બધું, સોનાનો બેડ છે, સોનાનો પલંગ, સોનાના વાસણો, પણ એને જોઈને કઈ ઊંઘ આવવાની છે? ગોળીઓ લેવી પડે. અને આ ભગવાનની કથા કેવી છે? શાંતિ દેનારી છે. ના સાંભળો, શાંતિથી બેસો, ભાવથી સાંભળો, ઊંઘ આવી જાય તો પણ આનંદની અનુભૂતિ થાય. હું એક જગ્યાએ કથા કરતો તો ડેલી 2-3 દાદાઓ આવે, કથા સાંભળે. કલાકની કથા હોય એટલે 15 મિનિટ સાંભળે અને પછી પોણો કલાક હોઈ જાય. પોણો કલાક સરસ મજાનો આરામ કરે, પણ મને આનંદ થાય. આવે છે ને એ મહત્વનું છે. આપણા ગામમાં પેલા દાદા આવે છે, ઓછું સંભળાય છે એમને, પણ એ આવીને બેસે ને તોય મને આનંદ થાય. આપણે જોડે આમ જોયા જ કરે, સરસ ઊંઘતા નથી એ, પણ જોયા કરે ને તો પણ આનંદ થાય કે ચાલો સંભળાતું નથી, એમને કશું ખબર નથી પડતી. ઘણી વખત પૂછું શું આવ્યું કથામાં? ભગવાન આવ્યા, એવું જ કે. શું આવ્યું? તો કે ભગવાન આવ્યા. ભાવ બહુ ભગવાનમાં, પણ કથા સંભળાય નહીં. પણ કથામાં પ્રેમ એટલો મહત્વનો છે. એક ગામમાં એક દાદા કથા સાંભળવા આવે, પણ દાદા કેવા તો કે ખાલી વક્તાને લાગે કે હું સાંભળવા આવું છું એમ કરીને આવે, પણ દાદા સૂઈ જાય. એટલે આના જેવો એક છોકરો હતો એ બાજુમાં કથા સાંભળવા ડેલી આવતો, એટલે છોકરાને કીધું કે જો કથા પતી જાય ને એટલે તારે મને જગાડ દેવાનું. વક્તા તો શું આમ ભાવ વિભોર થઈને આંખો બંધ કરીને કથા કરતા હોય,
એટલે કથા પતી જાય એટલે તારે જગાડવાનો. તો કે મને શું મળશે? કે તને હું 2 ચોકલેટ આપીશ. છોકરો કે હારું. એટલે ડેલી દાદાનો નિત્યક્રમ થયો. કથામાં બેસે, કથા શરૂ થાય અને કથા પતવામાં આવે એટલે પેલો છોકરો જગાડે દે. એટલે વક્તાને દેખાય કે હો કથા સાંભળે છે. પણ દાદા ડેલીનો ક્રમ થઈ ગયો. ટેકો લઈ લે, સરસ મજાનો થાંભલો લઈ લે છે. પછી છે ને એક વખત પેલા વક્તાએ પેલા છોકરાને બોલાયો. તો ડેલી પેલા દાદાને કેમ જગાડે છે? તો કે મને 2 ચોકલેટ મળે છે જગાડવાની. એવું? હું તને 4 આપું, જગાડવાનું જ નહીં. હું તને 4 આપું. એટલે દીકરો પેલો છોકરો તો બાજુમાં બેઠો તો. કથાની શરૂઆત થઈ, વક્તા બેઠા, કથાની શરૂઆત થઈ, ભાવ વિભોર થઈને વક્તા કથા કરવા લાગ્યા છે. પેલા દાદા તો આરામ કરવા લાગ્યા, સૂઈ ગયા. અને દાદાની નિંદર એવી આવી કે કથા પતી ગઈ, અડધો પોણો કલાક થયો ને પછી નગારું વાગ્યું મંદિરનું અને આંખો ખુલી ગઈ. દાદાને એવું કે પેલા છોકરાને હારે જગાડ્યો નહીં. પેલા છોકરાને હોદવા ગયા કે કેમ જગાડ્યો નહીં? હું તને 2 ચોકલેટ કેટલા ઈમાનદારીથી આપું છું, કે તમે મને 2 આપો છો, પેલા સ્વામી મને 4 આપે છે એટલે મેં જગાડ્યા ને. કહેવાનો અર્થ એવો છે, કથામાં આવ્યા તો ભગવાનની કથા ભાવ વિભોર જે સાંભળે છે એના ઉપર ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. ભગવાનના કથામાં બહુ જ સામર્થ્ય છે, અતિશય સામર્થ્ય. ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે કથા સાંભળવાથી સમજણ આવે છે. અને જે જીવમાં સમજણ છે, જીવ ક્યારે દુઃખી થતો નથી. સમજણ મહત્વની છે. ભગવાન શિવ કથાનું શ્રવણ કરે છે. માતા પાર્વતી, માતા સતી જ્યાં ત્યાં જોતા હતા. કથાનો એક શબ્દ પણ અંતરમાં બેઠો નહીં. કથામાં બેઠા છે પણ કથા એમના અંતરમાં બેસી નહીં, કારણ કે ધ્યાન નહોતું. શરીર બેઠું છે પણ ધ્યાન નથી. માલા તો કરમે ફિલે, મારા તો કરમે ફિરે ફિરે મુખ માહી, મનવા તો ચહુદિશ ફિરે એસો સુમિરન નાહી. સુમિરન ऐसा कीजिए खरे निशाने चोट, मन ईश्वर में लीन होय हले न जिभ के होठ. माला तो करमे ફિરે ફિરે જીભ મુખ માહી. ઘણા બધા લોકો એવા હોય કે માળા કરતા હોય, સરસ મજાની માળા કરે પણ અંતરમાં ભગવાનનું નામ ન ચાલે. ફિરે જીભ મુખ માહી, પણ મનવા તો ચહુ દિશ ફિરે. એનું મન તો ચારે બાજુ રખડતું હોય. કદાચ ભગવાનનું નામ બોલતો હોય, માળા કરતો હોય, પણ મન તો ક્યાંય રખડતું હોય, ચારે બાજુ રખડતું હોય. એસો સુમિરન નહીં, એવું સુમિરન નથી, એવું ભજન નથી. માળા કરે, ભગવાનનું સ્મરણ કરે તો ભગવાનની મૂર્તિને યાદ કરીને કરે. એક વખત શ્રીજી મહારાજે બધા સંતોને પૂછ્યું કેટલી માળા કરો છો? તો કોઈ કે 500 કરીએ છીએ દિલ્હીની, કોઈ કે 1000 થઈ જાય છે, કોઈ કે 800 થઈ જાય છે, કોઈ કે 1100 થઈ જાય છે. એમ પૂછતા પૂછતા મુક્તાનંદ સ્વામીનો વારો આવ્યો. શ્રીજી મહારાજ કહે છે મુક્તાનંદ સ્વામીને, સ્વામી કેટલી માળા કરો છો? કે મહારાજ 1 માણ થાય છે. કેમ સ્વામી 1? આ લોકો 500 કરે છે, 200 કરે છે, 300 કરે છે, 1000 કરે છે, 1100 કરે છે, તમે 1 માંડ કરો છો? કે મહારાજ માળા કરવા જાઉં છું પણ ધ્યાન ભટકી જાય એટલે પાછી માળા શરૂ કરું. પાછું કંઈક આવે તો પાછું માળા કરતાં કરતાં ધ્યાન ભટકી જાય, મન ક્યાંક રખડવા જતું રહે તો પાછી માળા કરું છું. એમ કરતાં કરતાં 1 માળા માંડ થાય છે. ભગવાનના મૂર્તિને સંભાળીને જે માળા કરે છે એ જ માળાનો સ્વીકાર ભગવાન કરે છે. એમ ભગવાનને સંભાળીને ભગવાનની કથા જે સાંભળે છે એ જ કથા આપણા અંતરમાં વસે છે. બાકી તો આ ટાઈમપાસ છે. હા, કથામાં બેસો એ સારી વાત છે, પણ કથા સાંભળી જ નહીં, કથાનું દિવ્ય જ્ઞાન થયું જ નહીં, ભગવાનના ચરિત્રનું દિવ્ય જ્ઞાન થયું નહીં, તો આ સમય વ્યર્થ જાય. ભગવાન સદાશિવ કથાનું શ્રવણ કરતા હતા. બહુ સરસ મજાની દિવ્ય કથા થઈ અને શિવજીએ અગસ્ત્યને દક્ષિણામાં જ્ઞાન આપ્યું છે. અગસ્ત્ય ઋષિ વક્તા થયા હતા એટલે વક્તાને દક્ષિણા તો આપવું જ પડે. એટલે ભગવાન સદાશિવે દિવ્ય જ્ઞાન આપ્યું છે અને ત્યાંથી ભગવાન સદાશિવ અને સતીજી ત્યાંથી વિદાય થયા છે, કૈલાસ તરફ જવા લાગ્યા.
કહત સુનત રઘુપતિ ગુણ ગાથા, કछु દીન તહા રહે ગિરિનાથા, મુનિ સન બિદા માંગી ત્રિપુરારે, ચલે ભવન સંગ દક્ષ કુમારી. ભગવાન સદાશિવ દિવ્ય ભગવાનના ચરિત્રો ગાતા ગાતા ચાલે છે. ભગવાનની કથા સાંભળી છે, એટલો બધો આનંદ છે, એટલો બધો આનંદ છે, સમાતો નથી આનંદ. 7 દિવસની સપ્તાહ પારાયણ થાય એટલે એનો આનંદ આપણને ભગવાનના ચરિત્રો સ્મરણ કરીએ ત્યાં સુધી રહે છે. આ એવું નથી કે ખાધું અને ઉતરી ગયું એટલે સ્વાદ જતો રહ્યો. આ તો શાશ્વત સુખ છે. ભગવાનની કથા એ શાશ્વત સુખ દેનારી છે. એનો સ્વાદ આયા કરે છે. તમે જેટલી વખત સ્મરણ કરો એટલી વખત એનો સ્વાદ આવે છે. કોઈ ખાવાની વસ્તુ હોય ને, ગુલાબજાંબુ હોય, તમે ખાઓ એટલે એનો સ્વાદ ક્યાં સુધી હોય? મોઢામાં હોય ત્યાં સુધી હોય. પણ ઉતરી જાય પછી ગળાની નીચે જાય એટલે એનો સ્વાદ આવે નહીં કે હારું કેવું મીઠું છે, કેવું લાગે છે. મરચું ખાઓ એ ઉતરી જાય પછી સ્વાદ આવે ના આવે, થોડુંક તીખું લાગે પછી સ્વાદ જતો રહે ને. પણ ભગવાનની કથા એવી છે કે એકવાર સાંભળીએ એટલે એનો સ્વાદ અહો નિશ આપણને આવે છે. ભગવાનના જ વિચારો આવે છે. એમ ભગવાન સદાશિવને ભગવાનની દિવ્ય ચરિત્ર ગાથા જ્યારે સાંભળી છે, એ ચરિત્ર ગાથા ભગવાન સદાશિવ ચાલતા હતા, સતી સાથે ચાલતા હતા, ભગવાનના ગુણને ગાતા ગાતા ચાલી રહ્યા છે. ભગવાન શિવને અંતરમાં એવું થયું કે મારે રામના દર્શન કરવા છે. જે રામની મેં કથા સાંભળી, જે મારા ઈષ્ટ છે, મારા ઈષ્ટ દેવ છે, એ રામના મારે દર્શન કરવા છે. અંતરમાં રામના દર્શનની ઈચ્છા છે. દંડકારણ્ય ક્ષેત્ર આવ્યું છે. બરાબર તે જ સમયે ભગવાન શ્રી રામ સીતાજીની શોધમાં નીકળેલા. સીતાજીનું હરણ થયેલું. જુઓ, કથા તો ઓલરેડી પહેલાંથી લખાઈ ગયેલી. આ કથા, આ ચરિત્ર અત્યારે ચાલતું હતું હજુ. ભગવાન શ્રી રામ પહેલાં તો કથાનો પ્રારંભ થઈ ચૂકેલો, કથા બની ચૂકેલી અને ભગવાન હજુ ચરિત્ર કરતા હતા. દંડકારણ્ય ક્ષેત્ર છે. મૈયા સીતાની શોધમાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ ચારે બાજુ બૂમો પાડે છે. સીતે સીતે કરીને ચારે બાજુ બૂમો પાડે છે. આ બાજુથી ભગવાન શિવ રામ કથા સાંભળીને અગસ્ત્યના આશ્રમમાંથી નીકળેલા. સતી સાથે હતા. ભગવાન શિવ ચરિત્રોને સ્મરણ કરે છે અને બરાબર દંડકારણ્ય ક્ષેત્રમાં ભગવાન શ્રી રામના દર્શન શિવજીને થયા છે. સીતા વિરહમાં વ્યાકુળ ભગવાન શ્રી રામના દર્શન થયા. શિવજી સમજી ગયા કે જે કથા મેં સાંભળી સીતાજીના હરણની, એ અત્યારે ચરિત્ર ચાલે છે. કથાનું શ્રવણ થઈ ચૂકેલું એ જ્યારે દર્શન, સાક્ષાત દર્શન થયા છે, ભગવાન શિવને અતિશય આનંદ થયો. ભગવાન માનુષિક ચરિત્રો કરતા હતા. કેવા માનુષિક ચરિત્રો? તો ભગવાન સીતાજીની શોધમાં એક સાધારણ મનુષ્યને જેમ આકુળ વ્યાકુળ થયા છે. દોડાદોડ કરે છે, વૃક્ષોને પૂછે છે, વેલીઓને પૂછે છે, ઝાડવાઓને પૂછે છે. ભગવાન શિવ આ દર્શન કરીને ધન્ય ધન્ય થઈ ગયા. શંભુ સમય તે રામ હિ દેખા, ઉપજાહિયતિ હર્ષુ વિશેષા. ભરી લોચન સિંધુ છબિ સિંધુ નિહારી, કુસમય જાનિન કિન્નિ ચિનારી. શંભુ સમય તે રામ હિ દેખા. ભગવાન શિવે જ્યારે રામના દર્શન કર્યા છે, ભરી લોચન છબી સિંધુ નિહારી, આંખો ભરીને દર્શન કરી લીધા. આવા દર્શન મળે નહીં. માનસિક ચરિત્રો, ભગવાન સ્વામિનારાયણ ચરિત્રો કરતા હોય ને, દર્શન કરીને લોકો ધન્ય ધન્ય થઈ જાય. નંદ સંતો ધન્ય ધન્ય થઈ જાય. ભગવાન માનુષિક ચરિત્રો કરે, ભક્તોના આનંદ માટે કરે છે, ભક્તોના કલ્યાણ માટે કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળમાં, વૃંદાવનમાં ચરિત્રો કર્યા તો ભક્તોના કલ્યાણને અર્થે, ભક્તોના આનંદ માટે ભગવાને ચરિત્રો કર્યા છે. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે પણ માનુષિક ચરિત્રો કર્યા છે.
ભગવાન જુનાગઢમાં કાકડી જમ્યા ને તો લોકોને અભાવ આવ્યો કે આ ભગવાન કહેવાય છે, આ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, ને એટલી ખબર પડતી નહીં. આટલો મોટો હાથી ઉપર મોટી અંબાડી છે ને એના ઉપર ભગવાન બેઠા હતા કે ભગવાન થઈને ભર આ શોભાયાત્રામાં કાકડી ખાય છે. પણ જુનાગઢનો જે નવાબ હતો ને એને એમાં સાક્ષાત ભગવાન દેખાયા. ભગવાન જ કરી શકે આ કાર્ય, એવો ભાવ ભગવાનના ભક્તમાં આવે છે. નવાબ તો મુસ્લિમ છે પણ ભગવાનમાં કેટલો બધો પ્રેમ, ભગવાનનો કેટલો બધો મહિમા. આવું ચરિત્ર ભગવાન જ કરે. ભગવાન શ્રી કૃષ્ણએ ચોરી કરી તો ભગવાનના ભક્તોના કલ્યાણને માટે કરી. ભગવાને ચોરી માખણની નથી કરી, ભગવાને ચોરી અંગૂઠીની નથી કરી, ભગવાને એના મનની ચોરી કરી છે, એના ચિત્તની ચોરી કરી છે. ભગવાન ચિત્તને ચોરનારા છે. નંદ સંતો કીર્તનોમાં વર્ણવે છે ઘણી જગ્યાએ કે ભગવાન છે ને એ જીવન દોરી છે, આ જીવનની દોરી છે. ચિત્તને ચોરનારા ભગવાન છે. જ્યારે ભગવાનના દર્શન થાય છે ત્યારે ચિત્ત ચોરાય છે. મંદિરમાં આવો ને તમે, ભગવાનના દર્શન કરો અને ત્યારે પણ આપણને એવું થાય ને કે આ કેવી કેવી ભગવાનની મૂર્તિ છે. આજે અભિષેક થયો, અભિષેકના દર્શન જે લોકોએ કર્યા હશે એ લોકોને ખબર હશે કે આવા દિવ્ય દર્શન જોઈને એને એવું થાય કે ઓહો કેવા દર્શન છે. આવા દર્શન હજુ સુધી કર્યા નથી. ચિત્તની ચોરી થઈ કહેવાય. આપણું મન એમાં ગયું, આપણને ભગવાન વિશે પ્રેમ થયો, એ મહત્વનું છે. ચિત્તની ચોરી કરનારા ભગવાન છે. ભગવાનના દર્શન લોચન ભરી લોચન છબી સિંધુ નિહારી. ભગવાન સદાશિવ રામના દર્શન કરી રહ્યા છે. સ્તુતિ કરી છે, બહુ સરસ સ્તુતિ કરી. જય સચ્ચિદાનંદ જગ પાવન, અસ કહી ચલે મનોજન સાવન. ચલે જાત શિવી સતી સમેતા, પુનિ પુનિ પુલકત કૃપા નિકેતા. જય સચ્ચિદાનંદ જગ પાવન. હો ભગવાનના દર્શન થયા છે. સચ્ચિત આનંદ દેનારા હે ભગવાન, તમારા દર્શન થયા. હવે કંઈ ભગવાનને આવા સમયે કંઈ રોકવાની જરૂર નથી. જાણી ગયા ભગવાન સદાશિવ જે પોતાના પત્નીની પાછળ પાગલ થઈ ગયા છે, એવા દર્શન થયા કે હવે હું ભગવાન જોડે જાઉં, હવે મળવાનો સમય નથી. હા, તમે સ્વામી કામમાં હોય ને સ્વામી કહો સ્વામી અહીંયા કશું હોય નહીં, તમે હેરાન કરો, એ ખોટી વાત છે. ભગવાન ચરિત્ર કરે છે ને તમે પછી ભગવાનને અંદર જાઓ ને ટોકો. ભગવાન સદાશિવ દૂરથી વંદન કરીને નીકળે છે, અને જ્યારે ભગવાને વંદન કર્યા છે દૂરથી, ત્યારે સતીને પાછો પૂર્વગ્રહ થયો કે મારો પતિ ભગવાન શિવ સ્વયં વંદનીય છે, બીજાને વંદન કરે. શંકરુ જગત બંધ જગદીશા, સુરનર મુનિ સબ નાવત શીશા. દેવતાઓ અસુરો જેને વંદન કરે એ કોઈક સાધારણ માણસને વંદન કરે. સતી માતાને ખ્યાલ આવ્યો નહીં કે આ સ્વયં ભગવાન શ્રી રામ છે. કેમ ખ્યાલ આવ્યો નહીં? કથા સાંભળી નથી. અગસ્ત્ય ઋષિએ તો ભાવથી કથા કરી હતી, પણ સાંભળી નહીં. એમાં વાક કોનો, અગસ્ત્ય ઋષિનો કે સતીનો? સતીએ કથા સાંભળી નહીં એટલે ભગવાનની ઓળખાણ થઈ નહીં. તિન્ન નૃપ સુતહિ કિન્ન પ્રણામા, જય સચ્ચિદાનંદ પરધામા. ભગવાન શિવ કહે છે પગે લાગ, મારો ઈષ્ટદેવ છે. કે આવો ઈષ્ટદેવ હોય? હવે આ તો એના પત્નીની પાછળ પાગલ થઈ ગયો છે. આ કોક રાજકુમાર લાગે છે, સુંદર દેખાય છે, તેજસ્વી દેખાય છે, એટલે રાજકુમાર હશે, પણ ભગવાન નહીં હોય. અને તમે શું ગમે ત્યાં પગે લાગો છો? સતી માતા કહે ભગવાન શિવને બહુ ભોળા તો ભોળા રહ્યા. શિવ કહે છે જાસુ કથા કુંભજ ઋષિ પાહી. આપણે જે કથા અગસ્ત્ય ઋષિના આશ્રમમાં સાંભળી, જે રામની કથા સાંભળી, એ આ રામ છે. તું વંદન કર, હું વંદન કરું છું. સોઈ મમ ઈષ્ટદેવ રઘુવીરા, સૈવત જાહી સદા મુનિ ધીરા. આ રઘુવીર મારા ઈષ્ટદેવ છે, મારા ભગવાન છે. છતાંય સતી માતાએ વંદન કર્યા નહીં. હું ના વંદન કરું, તમે બધે વંદન કર્યા કરો છો. તમે ભોળા છો, હું થોડી ભોળી છું. શિવની આજ્ઞા થઈ, પરીક્ષા કરો. અને સતી પરીક્ષા કરવા માટે ગયા છે. શિવજીએ ભલામણ કરી, જો પરીક્ષા કરો, ધ્યાન રાખીને કરજો. આ મારા ઈષ્ટદેવ છે, ઈષ્ટદેવની પરીક્ષા કરશો, ધ્યાન રાખીને કરજો. ભગવાનની ક્યારે પરીક્ષા થાય નહીં. ભાઈ એને આપણી પરીક્ષા કરવાનો
એને આધાર છે, એના હાથમાં છે આપણી પરીક્ષા કરવાનું. આપણે એની પરીક્ષા કરનારા કોણ? સતી માતા પરીક્ષા કરવા માટે ગયા છે. સીતાને એવું થયું કે ક્યારનો રામ સીતા સીતા કરે છે, ચાલો ને સીતા જ બની જવું, પરીક્ષા તો લઉં. અને સીતાજી બનીને માર્ગમાં બેસી ગયા. આ બાજુ લક્ષ્મણજી બૂમો પાડતા હતા, આ બાજુ ભગવાન રામ બૂમો પાડતા હતા, સીતે સીતે સીતે. લક્ષ્મણને દર્શન થયા સીતાના. પાર્વતી મારે સતી માતા રોલમાં બેઠા હતા સીતાના, એટલે લક્ષ્મણજીને દેખાયા. લક્ષ્મણજી બૂમો પાડે, ભૈયા ભૈયા, મૈયા યહા હે, ભાભી ભાભી. રામ ભગવાન દોડતા દોડતા આવ્યા કે કઈ છે સીતા? અને જેવા દર્શન ભગવાન રામને થયા છે, ભગવાન તો બધું જાણે, તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. ઉસકે આગે ક્યાં છુપાય, જિસકે હાથ મેં જીવન દોરી. આપણા તનની જાને મનની જાને, એની આગળ શું છુપાઈએ? આપણે જાણીએ, મંદિરમાં દર્શન કરીએ, પણ આપણા અંતરનું તો એ જાણે જ છે. ભાવ કુભાવ, સારું નરસું એ જાણે છે, બીજો કોઈ ના જાણે, ભગવાન જાણે. અને પાર્વતી માતાને સતીને જોઈને ભગવાન રામ સ્તબ્ધ થઈ ગયા. પત્નીના રોલમાં આવ્યા છે એટલે બોલાવાનું શું? ભગવાન સ્તબ્ધ થયા છે. ભગવાને ડાયરેક્ટ પૂછ્યું કે કેમ એકલા આવ્યા, શિવજી કઈ ગયા? કશું એક સંબોધન કર્યું જ નહીં કે માતા સતી તમે આવ્યા કે માતા સીતા તમે આવ્યા. પણ ભગવાન રામ એવું બોલ્યા છે કે તમે એકલા કેમ આવ્યા, શિવજી આવ્યા નહીં? અને ત્યારે સતીને આંચકો લાગ્યો છે, પશ્ચાતાપ થયો છે. ભગવાનને વંદના કરીને ત્યાંથી છટક્યા, ભાગ્યા જોરથી. જ્યાં જુએ ત્યાં રામ દેખાય, જ્યાં જુએ ત્યાં લક્ષ્મણ, રામ અને સીતાજી દેખાય. ચારે બાજુ ભગવાન રામના દર્શન થવા લાગ્યા છે. સતી દોડતા દોડતા શિવ પાસે આવ્યા છે. ઘણી બધી મોટી ભૂલ થઈ ગઈ છે, પશ્ચાતાપ છે અંતરમાં. ભગવાન શિવે પૂછ્યું કે પરીક્ષા લીધી કે કઈ? કશું પરીક્ષા લીધી નહીં, ખોટું બોલ્યા. મને એવું થયું કે તમે વંદન કરો છો, મેં પણ વંદન કરી દીધા. કછો ને પરીક્ષા લીની ગોસાઈ કિન્ન પ્રણામુ તુમરી નિહિ પાહી. તમે વંદન કર્યા તો મેં પણ વંદન કરીને ત્યાંથી નીકળી ગઈ. ભગવાન શિવને થયું કે કંઈક તો થયું છે, આ કંઈ આમનામ સમજે એવી નથી કંઈ. ભગવાન શિવે સમાધિમાં જોયું છે તો પોતાની પત્ની સીતાના રૂપમાં દેખાઈ. સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું અને સીતાને જે મૈયા કહેતા હતા, મા કહેતા હતા, જગદંબા કહેતા હતા, એવા ભગવાન શિવ એમને વચન યાદ આવ્યું છે. મનોમન પ્રતિજ્ઞા થઈ છે. ભગવાન શિવે વચન આપ્યું હતું કે જ્યારે તમે મારી આજ્ઞાની બહાર જશો ત્યારે હું તમારો ત્યાગ કરીશ. અને વચન યાદ આવ્યું અને તે સમયે ભગવાને મનોમન પ્રતિજ્ઞા કરી છે. તબ શંકર પ્રભુ પદ શિરુનાવા, સુમિરત રામ હૃદય અસ આવા. યહી તન સમિતિ ભેટ મોહિના, શિવ સંકલ્પ કીને મન માહી. ભગવાન શિવે મનોમન સંકલ્પ કર્યો છે. કૈલાસ તરફ ભગવાન શિવ અને સતી નીકળ્યા છે. ભગવાન શિવ આગળ ચાલવા લાગ્યા, સતી પાછળ ચાલતા હતા. સતીએ પૂછ્યું કે શું સંકલ્પ કર્યો? આકાશવાણીએ સંકલ્પ વખાણ્યો છે કે બહુ સરસ મજાનો ભગવાને સંકલ્પ કર્યો. સતીએ પૂછ્યું કયો સંકલ્પ? ભગવાન ચૂપ રહ્યા છે. સતી જાણી ગયા કે ભગવાને મારો ત્યાગ કર્યો, શિવજીએ મારો ત્યાગ કર્યો છે. અને શિવજી તો કૈલાસમાં જઈ આંખો બંધ કરીને બેસી ગયા છે. સતીનો ભગવાને ત્યાગ કર્યો. શિવજી આંખો બંધ કરીને, આટલી મોટી ભૂલ સતીએ કરી છે એનો હું ત્યાગ કરું છું. હું ના પાડતો તો લગ્ન કરવાનું, છતાંય મને લગ્ન કરાવ્યા. ભગવાન શિવ કહે છે. ભગવાન શિવ તો વૈરાગી છે અને ભગવાન તો પાછા એના ફકીરીમાં, અલગ ફકીરી હતી એમની. ભગવાન શિવ બેસી ગયા છે. દુનિયાદાર દુખી સબ દેખે, રાખ અરુ રાવ દિલગીરી સે, દિલ લાગે હમારા ફકીરી સે. ભગવાન સદાશિવ આંખો બંધ કરીને ભગવાન રામનું સ્મરણ કરે છે. વિચાર કરો ભક્તો, ભગવાનના ચરિત્રોમાં જેને શંકા થાય છે એની દશા તમે જુઓ.
ભગવાન સમાધિસ્થ થયા છે. સતી માતાને અતિશય દુઃખ થયું કે મેં દ્રોહ કર્યો ભગવાનનો. એના કારણે શિવજી દુઃખી થયા, મારો ત્યાગ એમને કર્યો, અને સતી માતા અતિશય દુઃખી થઈ ગયા છે. મેં દ્રોહ કોનો કર્યો છે? ભગવાન રામનો કર્યો છે. પહેલાં જ જો પ્રેમથી અગસ્ત્ય ઋષિના આશ્રમમાં કથા સાંભળી હોત તો આ નોબત આવી ના હોત. ભગવાન રામની શરણાગતિ લીધી છે, ભગવાનની ભક્તિ કરી છે. હે ભગવાન રામ, મને માફ કરો. બિખમ ઉજાગર મેં તો અકેલી, તુમ બિન ઓર શરણ નહીં પાવના. હે ભગવાન, હું તમારા શરણે છું, મારા ઉપર કૃપા કરો. જેના કારણે ભગવાન શિવ મને બોલાવે, મને પત્ની તરીકે પાછી સ્વીકારે. જે ભગવાનનો દ્રોહ કરે છે એના જીવનમાં એવા અનેક પ્રકારના દુઃખો આવે છે. દુઃખ કહેવા માટે સતીને ત્યાં કોઈ નહોતું. કૈલાસમાં તો ભૂતાવળ હતી, ચારે બાજુ ભૂતાવળ, નથી સાસુ કે નથી નણંદ. કોને પોતાનું દુઃખ કેવું? રડી રડીને સતી અતિશય દુઃખી થયા છે. કછું ન જાની હૃદય ગ્લાની, મન રહુ રામહી સુમીર સયાની. જો પ્રભુ દીન દયાલુ કહાવા, આરતી હરન બેદ જસુ ગાવા. હે ભગવાન, તમે તો દીન દયાળુ છો, તમે તો કૃપા નિધાન છો. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અવગુણ જાની પિયા મોબત કોટી કલ્પ મેલો. અંત હુન આવના હો સાથીડા મેરો નેહ નિભાવના. હે ભગવાન, હું દુઃખી થયો છું. આ મારાથી જે ભૂલ થઈ છે, ભૂલથી મને માફ કરો. તમારી મેં પરીક્ષા કરી, જેના કારણે મારા પતિ ભગવાન શિવ દુઃખી થયા છે. સતી 87,000 વર્ષ સુધી દુઃખી રહ્યા. કેટલા? ભગવાન શિવે 87,000 સુધી સમાધિ કરી છે. ભગવાન શિવનું કામ એવું હતું, આંખો બંધ કરે એટલે ભજન જ કરે, બીજું કંઈ કરે જ નહીં. એમને ભગવાનમાં બહુ પ્રેમ. સમાધિસ્થ થઈ જાય, ધ્યાનમાં બેસી જાય એટલે લાખો ને કરોડો વર્ષ નીકળી જાય ભગવાન શિવને. એટલે 87,000 વર્ષ વીત્યા છે. સતીજી ભગવાનને પ્રાર્થના કરે છે. આગળની દિવ્ય કથા સાંભળવા જેવી કથા છે. આગળ ભગવાન સદાશિવ સતી માતાને પાછી રામકથા સંભળાવે અને પાછી ભૂલ થાય. એ કથા આવતીકાલે સાંભળીશું. અત્યારે ભગવત નામસ્મરણ સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.